તો રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબની હડતાળ પૂર્ણ થઈ ગઈ છે। આરોપીની ધરપકડ થતાં હડતાળ હવે આખરે સમેટાઈ ગઈ છે। ડોક્ટર પાર્થ પંડ્યાને મારવાના મુદ્દે તબીબોમાં રોષ હતો। આરોપી જયદીપ ચાવડાની ધરપકડ થતાં હડતાળનો અંત આવ્યો છે। અન્ય માંગોને લઈને સિવિલ સત્તાધીશોએ ખાતરી આપતા હડતાળ પૂર્ણ થઈ છે। જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા 4 માંગણીઓ રાખવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ 4 માંગણીઓ પૂર્ણ કરવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ નહીં સમેટે અને આખરે આરોપીની ધરપકડ થઈ જતા જુનિયર એસોસિએશનના જેટલા પણ તબીબો છે તેમણે પોતાની હડતાળ સમેટી લીધી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળ પૂર્ણ થઈ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હવે આરોપીની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે। ડોક્ટર પાર્થ પંડ્યાને મારવાના મુદ્દે તબીબોમાં ભારોભાર રોષ હતો। આરોપી જયદીપ ચાવડાની ધરપકડ થતાં હડતાળનો અંત આવ્યો છે। અન્ય માંગોને લઈને સિવિલ સત્તાધીશોએ પણ ખાતરી આપી છે, જેને લઈને હડતાળ પૂર્ણ થઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળ પૂર્ણ થઈ છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને હડતાળ સમેટાઈ છે। ડોક્ટર પાર્થ પંડ્યાને મારવાના મુદ્દે તબીબોમાં આક્રોશ હતો। સંવાદદાતા મોહિત જોડાયા છે ફોનલાઈન પર। મોહિત, જણાવશો કે તબીબોએ તેમની હડતાળ આખરે સમેટી લીધી છે, શું કાર્યવાહી કરવામાં આવશે આરોપી વિરુદ્ધ? 4 દિવસ પહેલા જે રીતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક ન્યુરોસર્જન છે તેને એક વ્યક્તિ છે તેમના દ્વારા મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ તબીબોમાં આ ભારે રોષ છે તે જોવા મળ્યો હતો। 3 દિવસ બાદ પણ જે હુમલા કરનાર જે હુમલાખોર છે તેની પોલીસે ધરપકડ ન કરતા જે ગઈકાલે જે જુનિયર તબીબ એસોસિએશન છે તેમના દ્વારા જે હડતાલનું છે તે એલાન કરવામાં આવ્યું હતું ને 24 કલાકની ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી નહીં પકડાય તો ઇમરજન્સી સેવાઓ છે તે પણ જે તબીબો છે તે બંધ કરી દેશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તે પણ જે જુનિયર તબીબો છે તેના સમર્થનમાં આવ્યું હતું અને તેમને પણ મુલાકાત કરી હતી। દરમિયાન ગઈકાલે પ્રદ્યુમનનગર પોલીસ છે તેમના દ્વારા જે જયદીપ ચાવડા નામનો જે હુમલાખોર છે તેની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેને લઈને જ જે જુનિયર ડોક્ટર એસોસિએશન છે તેમના દ્વારા આ હડતાલ છે તે સમિતિ લેવામાં આવી છે। જે સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા જે તબીબોની અન્ય જે માંગણીઓ છે તે પૂરી કરવાની બાંહેધરી આપી હતી અને જેને કારણે જ વાટાઘાટોના અંતે જે જુનિયર તબીબ એસોસિએશન છે તેમના દ્વારા આ હડતાલ છે તેને સમિતિ લેવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।